ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે અર્થિંગનું મહત્ત્વ શું છે અને અર્થિંગ શું છે અને એના ટાઈપ્સ. એમાં તેની અંદર આપણે એનો પહેલો ટાઈપ્સ પ્લેટ અર્થિંગ એ કીધું હતું. હવે આપણે જોવાનું છે કે વોટ ઇઝ પાઇપ અર્થિંગ અને વોટ ઇઝ કોઇલ અર્થિંગ. તો એ સમજતા પહેલાં થોડું તમને વધારે બ્રીફ નોલેજ આપી દઉં કે અર્થિંગ એ શું છે. તો અર્થિંગ એ એવી વસ્તુ છે કે જે ઝીરો પોટેન્શિયલ કેરી કરે છે. કોઈપણ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સ અથવા એના પાર્ટ, મશીન હોય, ગમે તે હોય, એનું અર્થ જોડે જેનું પોટેન્શિયલ થતું હોય એ ઝીરો થવું જોઈએ. તો એ વસ્તુ લીકેજ જે કરંટ કહેવાય, જે મશીનની અંદર હોય, જ્યારે એમાં ફોલ્ટ થાય ત્યારે ડાયરેક્ટ અર્થ થાય ત્યારે એનું પોટેન્શિયલ ઝીરો હોવું જોઈએ. તો ઝીરો કરતાં વધે કે ઘટે એવું થાય તો શોક લાગવાની સંભાવના રહેતી હોય છે. એસી સિસ્ટમની અંદર એટલે અલ્ટરનેટિંગ કરંટ જેના ઘરે બધા યુઝ કરે છે, જે સપ્લાય બધાને મળે છે, તેની અંદર મિડલ વાયર હોય છે જેનાથી આપણે ન્યુટ્રલ કરી શકીએ છીએ. બટ એ અંદર ડીસી ડિસ્ટ્રીબ્યુશનની અંદર શું થાય છે કે ડીસીની અંદર કોઈપણ જાતનો ન્યુટ્રલ કે અર્થ વાયર હોતો નથી, એટલે એને આપણે અર્થ કરવી જરૂરી છે. તો તેનાથી શું થાય, વોલ્ટેજ જે છે, વોલ્ટેજ રેગ્યુલેશન એ કોન્સ્ટન્ટ રહે, વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે એના. તેની માટે આપણે ડીસી ડિસ્ટ્રીબ્યુશનને અર્થ કરીએ છીએ ટુ પર્પઝ ઓફ લાઇન વોલ્ટેજ કોન્સ્ટન્ટ. તો આ હતું કે અર્થિંગ એસીમાં અને ડીસીમાં કઈ રીતે થતું હોય છે. કે જે ફ્રેમ્સ હોય છે, મશીનની જે ફ્રેમ્સ હોય છે, બોડીઝ હોય છે, એને અર્થ કરવામાં આવે છે. એન્ડ ઇન અ કેસ ઓફ લીકેજ થવાના ચાન્સીસ હોય તો હ્યુમનને કરંટ લાગતો નથી. જો ના કરેલો હોય તો હ્યુમન બિંગને કરંટ લાગે અથવા તો ત્યાં આગ લાગવાની પણ સંભાવના રહેતી હોય છે. અર્થિંગની જરૂરિયાત શું હતી એ પણ મેં કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર. તો એક તો પહેલું બધાને ખબર છે કે હ્યુમન લાઈફ સેવ કરવા માટે, કે શોક ના લાગે અને હ્યુમન આઉટ ઓફ ડેન્જર રહે એની માટે. અને ફોલ્ટ કરંટ અને લીકેજ કરંટ બંને એની ઉપરથી વહેતા હોય છે, એટલા માટે એને ગ્રાઉન્ડ કરવા માટે આપણે અર્થિંગ કરવું જરૂરી છે. પછી સેકન્ડ હતું કે ટુ મેન્ટેન ધ લાઇન વોલ્ટેજ કોન્સ્ટન્ટ. જે લાઇન વોલ્ટેજ આવતો હોય, જેને ફેઝ વોલ્ટેજ, લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એ બંને ડિફરન્ટ હોય છે. લાઇન વોલ્ટેજ આમાં કોન્સ્ટન્ટ રહે તેની માટે આપણે અર્થિંગ પણ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ટુ પ્રોટેક્ટ લાર્જ બિલ્ડિંગ્સ ફ્રોમ ધ એટમોસ્ફિયર લાઇટિંગ. એવું પોસિબલ છે કે આપણે ગ્રાઉન્ડ ના કરેલું હોય, અર્થ ના કરેલું હોય, તો વીજળી પડે, બરાબર છે, જે નેચરલ ડિઝાસ્ટર છે, કુદરતી વસ્તુ, કુદરતી આફત કહેવાય. તો એ વીજળી પડે, લાઇટિંગ સ્ટ્રોક થાય અને ઇનકેસ આપણા ઘર ઉપર પડ્યો અને જો ઘરને ગ્રાઉન્ડ ના કરી હોય તો શું થાય? તો બિલ્ડિંગ જેની પર વીજળી પડે, જે બિલ્ડિંગ પર અથવા કોઈના પણ ઘર પર, તો એ શું, અગર એ લાકડાનું ઘર હશે તો આખું એ લાકડાનું ઘર એને આગ લાગવાની સંભાવના થાય છે. અને અંદર રહેતા જે ફેમિલીઝ હોય, જે અંદર રહેતી હોય, તેને પણ મતલબ હ્યુમન બીંગ્સને નુકસાન થાય છે. એટલે એ જરૂરી વસ્તુ છે કે આપણે બધા બિલ્ડિંગ્સને ગ્રાઉન્ડ એનું અર્થિંગ આપેલું હોય. નેક્સ્ટ વન ઇઝ ધ પ્રોટેક્ટ ઓલ ધ મશીન. જે ઓવરહેડ લાઇન્સ છે, જે એટમોસ્ફિયર લાઇટિંગથી જેના પર અફેક્ટ કરે છે, તે ઓવરહેડ લાઇન્સમાં જે પ્રોટેક્ટ કરવા માટે જેટલા મશીન છે એના પર પણ એની માટે પણ અર્થિંગનો યુઝ થાય છે. એની માટે અર્થિંગનો યુઝ ના કરવામાં આવે તો શું થાય, લોકોના ઘર સુધી અને ઇન્ડસ્ટ્રીયલ સુધી વીજળી પહોંચવાની સંભાવના જ ના રહે. તો આ તો બ્રીફ કે એનું મહત્ત્વ શું છે અને કે અર્થિંગ કેમ કરવું જોઈએ અને વોટ ઇઝ અર્થિંગ. ઘણા બધા ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય છે અર્થિંગ માટે, અને ઘણા બધા ઇલેક્ટ્રોડ્સ પણ યુઝ થતા હોય છે, જેમ કે રોડ ઇલેક્ટ્રોડ યુઝ થાય, પાઇપ, પ્લેટ, સ્ટ્રીપ, કોઇલ, આ બધા
મટીરિયલનો યુઝ થતો હોય છે. પ્લેટ અર્થિંગ તો આપણે જોઈ નાખ્યું. હવે છે પાઇપ અર્થિંગ. સો હવે જોવાનું છે પાઇપ અર્થિંગ. પ્લેટ અર્થિંગમાં બધા આપણને ખબર છે કે કેટલી ઊંડાઈમાં કેટલા મિલીમીટર જાડાઈવાળા પ્લેટનો આપણે યુઝ કર્યો હતો, બરાબર છે. સેમ વસ્તુ પાઇપમાં પણ છે, સિમિલર છે, ખાલી પ્લેટમાં પ્લેટનો યુઝ કરે છે અને પાઇપમાં પાઇપનો યુઝ કરે છે. અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો, આખી આકૃતિ છે પાઇપ અર્થિંગની. તો પાઇપ અર્થિંગમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આ પ્રકારના અર્થિંગમાં આપણે શું કરીએ છીએ, ગેલ્વેનાઇઝ કરેલી 38.1 મિલીમીટરના વ્યાસવાળો પાઇપ જમીનમાં 4.75 મીટર ઊંડો ઊભો રાખવામાં આવે છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે કેવું કરીએ છીએ, અર્થિંગમાં ગેલ્વેનાઇઝ કરે એક પાઇપ લઈએ છીએ જેની જાડાઈ, જેનો વ્યાસ 38.1 મીમી છે. તેને જમીનમાં 4.75 મીટર ઊંડે રાખીને દાટવામાં આવે છે, એ પણ ઊભો. જો જમીનનો પ્રકાર એકદમ સામાન્ય હોય, મતલબ કોઈ પણ એની ઉપર મતલબ સૂકી જમીન ના હોય અને બહુ ખાડા ખબડીવાળી ના હોય, તો પાઇપને જમીનમાં આપણે 4.75 પાઇપને ઊંડો રાખીએ છીએ. હવે જો કીધું એમ જમીન નોર્મલ પ્રકારની હોય તો પાઇપને 2 મીટર લાંબુ રાખવામાં આવે છે, અને સૂકી અથવા ખડાટવાળી હોય, મતલબ ખાડા ખબડી હોય, નોર્મલ જમીન ના હોય, તો પાઇપને 2.75 મીટર સુધી રાખવામાં આવે છે. પાઇપ સેમ વસ્તુ પ્લેટ અર્થિંગમાં હતી. પ્લેટ અર્થિંગ પર શું હતું, એને આપણે જમીનમાં ઊંડી રાખતા હતા. એ પણ એનું જે હતું એ 1.5 મીટર જમીનની અંદર એને આપણે નાખતા હતા, અને એની જોડે આપણે બોલ્ટ અને એકદમ લો રેઝિસ્ટન્સવાળો કંડક્ટર યુઝ કરીને આપણે એનું અર્થિંગ બિલ્ડિંગનું અથવા કોઈ પણ ઘરનું આપણે અર્થિંગ કરતા હતા. તો પછી ત્યારબાદ પાઇપની આજુબાજુ શું કરવાનું કે ચારકોલ અને મીઠાનું એકાંતર સ્તર કરી દેવાનું, એટલે થર આજુબાજુ, એની આજુબાજુ પાઇપની આજુબાજુ જે તમે જોઈ શકો છો અહીંયા, આ જે મેઇન પાઇપ છે એની આજુબાજુ આપણે શું કર્યું છે, મીઠા અને ચારકોલનું એક સ્તર કરી દીધું છે. કેટલી જાડાઈ સુધી, 150 મિલીમીટર જેટલી એનું એરિયા હોય છે. એટલા એરિયામાં આપણે શું કરીએ, ચારકોલ મતલબ કોલસો અને મીઠાનું મિશ્ર દ્રાવણ કરીને આપણે એની અંદર રાખીએ છીએ. સેમ વસ્તુ પ્લેટ અર્થિંગમાં પણ કરી હતી આપણે. એની આજુબાજુ પણ આપણે ચારકોલ અને મીઠાની લેયર કર્યું હતું. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે પાઇપ ઉપર 12 મીમીવાળા વ્યાસ કાણા પાડવામાં આવે છે. આ જે કાણા છે, આ નાના નાના હોલ્સ જે દેખાય છે અહીંયા, બરાબર છે. તો એ છે એની અંદર 12 મીમીવાળા કાણા પાડવામાં આવે છે. હવે એની આપણે શું કરીએ છીએ કે જમીનની અંદરના ઉપરના ભાગે શું કરીએ છીએ, કોન્ક્રીટનું ઉપર લેયર કરીએ છીએ જમીનની અંદર, અને કાસ્ટ આયર્નનું ઢાંકણ રાખવામાં આવે છે. અને પાઇપમાં ઉપરના છેડે શું રાખી, ગળણી રાખવામાં આવે છે, અને ગળણી પર ધાતુની એક જાળી ઢાંકવામાં આવે છે. હવે આપણે જોયું કે પ્લેટમાં અને પાઇપમાં બંનેમાં આપણે કોલસાનો અને મીઠાનું દ્રાવણનો યુઝ કર્યો. તો એવું કેમ? તો મેં સ્ટાર્ટિંગમાં કીધું એમ કે પોટેન્શિયલ 0 હોવો જોઈએ, જેથી ફોલ્ટ લીકેજ કરંટ એ ડાયરેક્ટ અર્થ થાય. હવે માણસ કોઈ પણ હ્યુમન બિંગ એ મશીન લીકેજ થતું હોય જે પણ મશીનની અંદર, તે મશીનને અડે અને એને અર્થિંગ કરેલું હોય તો શોક લાગતો નથી. કેમ કે કરંટ એવી જગ્યાથી પાસ થાય જ્યાં એકદમ ઇઝી રસ્તો હોય. હવે માણસ જતું હોય એનું વ્હીકલ લઈને, તો કયા રસ્તે જશે? એક સીધા રસ્તે જશે, એકદમ સેફ, આમ એકદમ ક્લીન અને નીટ, અને કોઈ પણ ખાડા ખબડી ના હોય એવા રસ્તે જવાનું પસંદ કરશે, કે પછી ત્યાં બહુ બધા ખાડા, પાણી અને ટેકરા બધું છે એ રસ્તે જવાનું પસંદ કરશે? તો સિમ્પલ વસ્તુ છે, એઝ અ હ્યુમન બિંગનો જેવો નેચર હશે તેવો સેમ નેચર કરંટનો હોય છે, કે જ્યાં એને ઇઝી રસ્તો મળે જવાની અંદર, તો એ વસ્તુ ત્યાં વહેલો ફ્લો થશે. એટલે
ચારકોલ અને મીઠાના દ્રાવણથી શું થશે કે એ છે ને રસ્તો ઇઝી કરશે કરંટ માટે, એના રેઝિસ્ટન્સ એકદમ લો કરી દેશે. એટલે હ્યુમન બીનનો રેઝિસ્ટન્સ વધારે હશે એઝ કમ્પેર ટુ જે અર્થિંગ કરે છે એના કમ્પેરમાં. એટલે કરંટ શું કરશે, હ્યુમન બોડીને છોડીને, માણસની બોડીને છોડીને એ શું કરશે, અર્થ કંડક્ટરથી એ જશે અર્થિંગ પાઇપ અથવા અર્થિંગ પ્લેટની અંદર. તો આ રીતે અર્થિંગ કામ કરે છે અને હ્યુમન બીંગને કરંટ લાગતો નથી. કોઈ પણ માણસને હ્યુમનને કરંટ લાગતો, હ્યુમન બોડી બચી જાય છે શોક લાગવાથી. આવી રીતે પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગનું કન્સ્ટ્રક્શન હોય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે પાઇપને આપણે આ જમીનનું સ્તર છે, પાઇપને આપણે ડિગિંગ કરીને ખોદીને ખાડો ખોદીને એની અંદર ઊભી રોપવામાં આવે છે. એની આજુબાજુ કોલસાનું અને મીઠાનું દ્રાવણ કરવામાં આવે છે. સિમેન્ટનું લેયર પણ આપણે કરીએ છીએ. પાઇપ અને પ્લેટ અર્થિંગનો યુઝ ઘરોના અર્થિંગ માટે યુઝ થતું હોય છે, મોટા બિલ્ડિંગો માટે પણ અને ફ્લેટ્સ માટે પણ. મોટા જે બિલ્ડિંગ્સ યુઝ થતા હોય, મોટા બિલ્ડિંગ તેનામાં યુઝ થાય છે પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગ. તો આ હતું પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગનું ઉપયોગો અને એ આપણે સમજ્યા. હવે લાસ્ટ છે આપણું કોઇલ અર્થિંગ. કોઇલ અર્થિંગ શું છે અને કઈ રીતે વપરાય છે તો આપણે જોઈએ. તો કોઇલ અર્થિંગમાં 8 SWG. SWGનું મિનિંગ શું થાય કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. એટલે 8 SWGને શું કરે છે, આપણે એના ગેલ્વેનાઇઝ વાયરને એકબીજાની નજીક આવે એ રીતે 115 આટાવાળી 50 mmની વ્યાસવાળી 450 mm લાંબી એક કોઇલ બનાવવામાં આવે છે, જે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે કે આ છે એ કોઇલ છે, જેને 8 SWG એને આપણે શું કહે છે, ગેલ્વેનાઇઝ વાયર. 8 SWGના ગેલ્વેનાઇઝ વાયરને લઈને એકબીજાની નજીક રાખીને 115 ટન્સ એના આટા વીંટાળીએ છીએ અને એની અંદર 50 mm ના વ્યાસથી 450 mm આપણે કોઇલ બનાવીએ છીએ, જે છે આ. તો એ આકૃતિમાં આપણને દેખાય છે. હવે થાંભલાથી 1.2 મીટરના અંતરે 600 મિલીમીટરના વ્યાસનો 1.5 મીટરનો ઊંડો ખાડો ખોદવામાં આવે છે. 1.5 મીટરનો ઊંડો ખાડો. જ્યારે પ્લેટ અર્થિંગ ને પાઇપ અર્થિંગના ખાડાની જે લંબાઈ હતી એ અલગ અલગ હતી. કોઇલની પણ અલગ છે અને એઝ કમ્પેર ટુ પ્લેટ અને પાઇપ આની ઊંડાઈ થોડી ઓછી રાખવામાં આવે છે. એની લંબાઈ 1.5 મીટરનો ખાડો છે, જ્યારે પ્લેટમાં અને પાઇપમાં 2 મીટર અથવા 2.7 મીટરનું હતું. હવે વચ્ચે જમીનમાં કોઇલને ઊંડે ઊભી રાખવામાં આવે છે અને તેના પર પણ ચારકોલ અને મીઠાનું 300 મિલીમીટરના અંતરે થર કરવામાં આવે છે. તેની આજુબાજુ શું કરવામાં આવે છે, એક થર કરવામાં આવે છે ચારકોલ અને મીઠાનું 300 મિલીમીટરના અંતરે. જ્યારે પ્લેટમાં અને પાઇપમાં શું હતું, 150 મીટરના અંતરે હતું અને આમાં 300 મિલીમીટરના અંતરે છે. પછી તેને માટીથી ભરી દેવામાં આવે છે અને અર્થિંગ લીડને જમીનમાંથી 300 મિલીમીટરની ઊંડે તેને 300 મિલીમીટરની ઊંડેથી બહાર કાઢવામાં આવે છે. તો આ હતું કોઇલનું અર્થિંગ.
કે કોઇલ કેવી રીતે અર્થ કરવામાં આવે છે, અને આનો ઉપયોગ મેઇનલી ડિસ્ટ્રીબ્યુશન જે પોલ્સ હોય તેમાં થતો હોય છે. ડિસ્ટ્રીબ્યુશન પોલમાં કોઇલ અર્થિંગનો ઉપયોગ થતો હોય છે. તો આપણે જોયું અર્થિંગ, એનું મહત્ત્વ, અર્થિંગ એટલે શું છે, અને મેઇન અર્થિંગના ટાઈપ્સ. તો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયો છે. એક્ઝામમાં તમને એ પૂછે કે અર્થિંગનું મહત્ત્વ શું છે અને કોઈ પણ એક ટાઈપ લખીને સમજાવો. તો 3 નામ અને કોઈ પણ એક ટાઈપ લખીને જે તમને સુટેબલ હોય અને યાદ રહેતું હોય, સમજી શકતા હોય એવાને તમારે એક્સપ્લેન કરી દેવાનું.